ત્રિનેત્રની શરૂઆત કરીએ તો તમને સોનમ રઘુવંશી યાદ છે ને? એ જ સોનમ રઘુવંશી જે હનીમૂનમાં જ પતિને ભરખી ગઈ હતી. નવજીવનના સપના અને હનીમૂનનો ઉમંગ મેઘાલયની ખીણોમાં લોહિયાળ કાવતરામાં ફેરવાઈ ગયો હતો. મૃતક રાજા રઘુવંશીના પત્ની સોનમ રઘુવંશી કે જે પ્રેમી સાથે રહેવા માંગતી હતી ને માટે તેણે પતિની હત્યા કરાવી દીધી હતી. પરંતુ આ ચકચારી કેસમાં ન્યાય ત્યારે થથરી ગયો જ્યારે મેઘાલય પોલીસની ગંભીર કાયદાકીય ભૂલો સામે આવી. પોલીસે લગાવેલી કલમો રદ થઈ. હત્યારી પત્ની માટે જામીનનો રસ્તો એ પોલીસની લગાવેલી કલમો બની ગઈ. હત્યારી સોનમ રઘુવંશીને મળ્યા જામીન. પોલીસની રમત કે ટેકનિકલ ખામી? ઇન્દોરના ચર્ચિત રાજા રઘુવંશી હત્યા કેસમાં સોનમને જામીન મળ્યા છે. સોનમ રઘુવંશીને જામીન મળવાની ઘટના પોલીસની ગંભીર ક્ષતિઓનું એક એવું ઉદાહરણ છે જે સમાજ અને કાયદા વ્યવસ્થા બંને માટે ચિંતાનો વિષય છે. મેઘાલય પોલીસે સોનમની ધરપકડ કરી ત્યારે આ કિસ્સો રાષ્ટ્રીય સ્તરે ચર્ચાયો હતો. પરંતુ 10 મહિના બાદ શિલોંગ કોર્ટે આરોપીને જામીન આપ્યા. તે ઘટનાએ પોલીસની તપાસ પદ્ધતિ સામે અનેક સવાલો ઉભા કર્યા છે. નવાઈની વાત એ છે કે દેશમાં જ્યારે 2 વર્ષથી આઈપીસીને બદલે બીએનએસ અમલી છે ત્યારે મેઘાલય પોલીસે કથિત રીતે જૂની અને અસ્તિત્વમાં ન હોય તેવી કલમો હેઠળ ગુનો નોંધ્યો, જે પોલીસની કામગીરી સામે સવાલો ઉભા કરે છે. શિલોંગની કોર્ટે આ સોનમ જે છે રઘુવંશી એને એક રાઉન્ડ ઉપર કોર્ટે શિલોંગની કોર્ટે ટ્રાયલ કોર્ટે બેલ આપ્યા છે કે જે પોલીસની જે લેપ્સ હતી એને જે તે વખતે જ્યારે એરેસ્ટ કરી અને કોર્ટમાં જ્યારે રજૂ કરવામાં આવ્યા ત્યારે એક સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે, ઘણા બધા જે જજમેન્ટ છે લેટેસ્ટ, કે જ્યારે કોઈ બી વ્યક્તિને એરેસ્ટ કરવામાં આવે ત્યારે એને એરેસ્ટના રીઝનિંગ આપવા પડે છે. જે રીઝનિંગ નતા આપવામાં આવ્યા પોલીસે, એ વન ઓફ ધ ગ્રાઉન્ડ છે અને બેલનું. 11 મે 2025 ના રોજ રાજા અને સોનમના લગ્ન. 20 મે હનીમૂન માટે મેઘાલય જવા રવાના થયા. સોનમ તેના લગ્નથી ખુશ નહોતી. પૂર્વ પ્રેમી રાજ કુશવાહ સાથે મળીને કાવતરું ઘડ્યું. 23 મે મેઘાલયના ચેરાપુંજીમાં ભાડુતી ગુંડા બોલાવ્યા. આકાશસિંહ રાજપૂત, વિશાલસિંહ ચૌહાણ, આનંદ કુર્મીની મદદથી હત્યાનો પ્લાન બનાવ્યો. ગુમ થયાના નાટકથી ઘટનાની શરૂઆત થઈ. 26 મેના રોજ દંપતી ગુમ થયાની ફરિયાદ નોંધાઈ. 20 જૂન 2025ના રોજ રાજાનો મૃતદેહ મળ્યો. હત્યા પછી સોનમ પણ ફરાર થઈ ગઈ. 9 જૂન 2025ના દિવસે સોનમની ધરપકડ કરાઈ. ઉત્તર પ્રદેશના ગાઝીપુરના નંદગંજ પોલીસ સ્ટેશનમાં સમર્પણ કર્યું. મેઘાલય પોલીસે પ્રેમી સહિત કુલ 8 લોકોની ધરપકડ કરી. સોનમ રઘુવંશીને શિલોંગ કોર્ટે જામીન આપતા મૃતક રાજા રઘુવંશીનો પરિવાર અત્યંત આઘાત અને ઘેરા શોકમાં છે. પરિવારના સભ્યોએ આ નિર્ણયને ન્યાયની મજાક ગણાવી અને કાયદાકીય પ્રક્રિયા સામે અનેક ગંભીર સવાલો ઉભા કર્યા છે. कि हमको है ना सर वो सीबीआई जांच चाहिए कि जो भूल हुई है वो सीबीआई जांच में वापस से लिख ले, मतलब कि सोनम बाहर आई तो आई कैसे, मतलब जब उसने इतना बड़ा गुनाह करा और उसको सरकार ने छोड़ा तो छोड़ा कैसा, क्योंकि वो मेरे बच्चे की इतनी बड़ी हत्यारन थी. इसके बाद भी आज मेरे बच्चा तो मेरे को मिला नहीं और उसको देखो तो मतलब सोनम आई तो आई कैसी. आज मेरे घर पल दिनों की खुशियां आई थी. मैं आज वो खुशियों में थोड़ा सा वो थी बिजी कि चलो मेरे यहाँ खुशी आई है. और आज वापस से मेरे को अचानक से ही सुनने को मिलता कि सोनम को जमानत मिल गई तो मेरे को कितना बड़ा दुख हुआ. मेरे को ऐसा झटका लगा कि मैं खुद जानती नहीं. કાયદાકીય ક્ષતિઓ માત્ર કલમો પૂરતી મર્યાદિત નહોતી, પરંતુ ધરપકડની પ્રક્રિયામાં પણ સુપ્રીમ કોર્ટના નિર્ધારિત દિશા નિર્દેશોનું ઉલ્લંઘન થયું હોવાની દલીલો કોર્ટમાં કરવામાં આવી. જ્યારે તપાસ એજન્સી પાયાના કાયદાકીય ફેરફારોથી અજાણ હોય અથવા બેદરકારી દાખવે ત્યારે ગંભીર ગુનાના આરોપીઓને પણ કાયદાકીય છટકબારીઓનો લાભ મળી જતો હોય છે. શિલોંગ કોર્ટે આ ટેકનિકલ ખામીઓ અને પોલીસની નબળી ભૂમિકાને ધ્યાનમાં રાખીને જ
સોનમ રઘુવંશીને જામીન પર મુક્ત કરી છે. આ ઘટના એ વાતની સાક્ષી પૂરે છે કે તપાસમાં નાની એવી વહીવટી કે કાયદાકીય ભૂલ પણ ન્યાયના માર્ગમાં અવરોધ બની શકે છે અને પીડિત પક્ષ માટે ન્યાયની આશાને ધૂંધળી કરી નાખે છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.